સો ગાઈસ થઈ ગઈ સવાને આપણે આવી ગયા હતા ક્યુટ ગળુબેબી પાસે મસ્ત મજાનું દૂધ લઈને ચલો આપણે એમને આપી દઈએ. પછી ગળુબેબીને દૂધ આપીને આપણે નીકળી ગયા હતા મસ્ત મજાનું ચણ નાખવા માટે કબૂતર. તો આપણે ચણ નાખી દઈએ પછી જઈએ ઘરે. સો ગાઈસ થઈ ગઈ સાને બધું કામ બતાવીને આપણે આવી ગયા હતા ક્યુટ ગળુબેબી પાસે. તો આપણને સમાચાર મળ્યા છે કે કોકે પાછી આ જારી મેઇન ગેટ ખોલી નાખ્યું છે. હવે સેવા કરતા હોય આવતા જતા લોકો નાખતા એટલે આ જારી આપણે ખોલી રાખી હતી. ત્યાંથી કોકે ખોલી નાખ્યા સવારમાં બાઇકમાં ગયો બાઇકવાળા ભાઈએ રોડ ઉપર બધે પકડવાની કોશિશ કરી તો કોઈ ઊભું પણ ન રહ્યું. અને તમે જોઈ શકો છો બધે હળદર લગાવી દીધી છે. મેં બહુ જ ચીકુ બેબીને વાગ્યું છે. તો આવું નિર્દય કામ કરવું નહીં, કારણ કે આ લોકોનામાં પણ જીવ હોય છે. આવું તમને થાય ત્યારે ખબર પડે તમને કે કેટલું દુખાવો થતો હોય છે. અને આ લોકો માટે કોઈ સારવાર કે કોઈ જ આવતું નથી હોતું કરવા માટે. આવું ન કરું મહેરબાની કરીને. અને ભેગા મળીને ઓલા માજીને જરીક સબક શીખવાડો કે બોલ જીવો સાથે આવું ના કરે. એ પણ ઉંમરવાળા છે, એમને કંઈ થયું ત્યારે એમને ભાન પડશે. એ અત્યારે બહુ રાજી થઈ રહ્યા છે, પણ જ્યારે આ બધું આવું કર્યું ને એનો કર્મ ભોગવવાનો આવશે ને ત્યારે માજીથી નહીં સહન થાય. માટે બધા ભેગા થઈને વિરોધ ઉપાડવો. સો ગાઈસ થઈ ગઈ હતી રાત ને આપણે આવી ગયા હતા કૂતરાને દૂધ પીવડાવવા માટે. તો આનું ખબર નહીં બાવ અહીંયાથી કોઈક ગાયબ થઈ જાય. રોજ આપણે લઈને આવી છીએ અને રોજ કોઈક લઈને જાય છે. કૂતરાનું બાવ કોણ લઈ જાય? તો આવી રીતના આપણે હરેક જગ્યાએ જઈએ છીએ દૂધ પીવડાવવા માટે. તો આપણું ત્રીજું લોકેશન છે. અને વિડીયો ગમે તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે, થેન્ક યુ, બાય બાય. વિડીયો ગમે તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો. એક લાઈક આ ગલુના નામનું આપી દેજો.